આજનો કાર્યક્રમ અહીંયા શુભ ગામ લોઢણ મુકામે ભક્ત શ્રી સંજયભાઈ જયંતિભાઈ, દક્ષાબેન સંજયભાઈ, અજયભાઈ જયંતિભાઈ, હંસાબેન અજયભાઈ, સંગીતાબેન મથુરભાઈ અને એમના માતૃશ્રી ગંગા સ્વરૂપા કાંતાબેન જયંતિભાઈ, સમગ્ર કુટુંબ પરિવાર સાથે પ્રવીણભાઈ ભૂરાભાઈ, અમિતભાઈ ચંદુભાઈ, દીપકભાઈ પ્રવીણભાઈ, મયુરભાઈ અમિતભાઈ, ક્રિશ કુમાર સંજયભાઈ, જયમીનભાઈ અજયભાઈ, ડેન્સી બેન સંજયભાઈ, પ્રતીક્ષાબેન સંજયભાઈ, અનુક્ષાબેન અજયભાઈ, ધ્રુવીબેન અજયભાઈ, સમગ્ર કુટુંબ પરિવાર વતી આપણને બધાને આમંત્રણ મળ્યું. આમંત્રણનો સહસ્વીકાર કરી અહીં એકત્રિત થયા. એકબીજાના દર્શન પરસનનો લાવો લીધો. અહીંયા ગુરુ ગાદી બોધ પ્રકાશ મંદિર કોઈવાવથી સાહેબ શ્રી ભીતર સાહેબ, મુલધર પારખ ધામ કબીર આશ્રમથી સાહેબ શ્રી નરેશ સાહેબ, સાથે પારખની કબીર મંદિર ચાપરગોટાથી સિદ્ધેશ સાહેબ, મોટી બુમડી કબીર મંદિરથી રાજેન્દ્ર સાહેબ, દિવાન સાહેબો, વડીલ ભક્ત સજ્જનો, યુવાન બંધુઓ, માતાઓ, બહેનો અને બાળકો. આમ તો કાર્યક્રમની રૂપરેખાથી આપ સર્વે પરિચિત થઈ ચૂક્યા છો. આપણા ભક્ત શ્રી જયંતિભાઈ ભૂરાભાઈ એમની આ ત્રીજી પુણ્યસ્મૃતિ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આમ તો 2 વર્ષ વડોદરા એમની કર્મભૂમિ, આ જન્મભૂમિ અહીંયા લોઢણ મુકામે, પણ વર્ષોથી બરોડામાં સ્થાયી થઈને ત્યાં એમને નોકરી ધંધા માટે ગયા હતા. ત્યારે 2 વર્ષ એમની પુણ્ય સ્મૃતિ વડોદરામાં રાખી આ પરિવાર પુરુષાર્થ પરમાર્થ કરી રહ્યો છે. એમને મનમાં એવું થયું કે આ ત્રીજી પુણ્ય સ્મૃતિ એમના પિતાશ્રીની આપણા સમાજમાં અહીંયા જન્મભૂમિમાં પણ રાખીએ. એટલે એમના નામ ઉપર પુરુષાર્થ પરમાર્થ સંતોની સેવા ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જયંતિભાઈને આપ સર્વે જાણકાર માહિતગાર છો. વડોદરામાં ઘણી વખત જવાનું થતું હતું અને જઈએ ત્યારે યાદ કરે. હજી સંજયભાઈ પણ કે સાહેબ અમારે ઘરે પણ આવજો. કંઈક કામ હોય ગાડીને લગતું તો પણ સાહેબ અમારા દીકરાઓ બંને કામ કરે છે, ત્યાં જ જવાનું તમારે, એવું સૂચન પણ અમારા જયંતિભાઈ કરતા હતા કે સાહેબ બીજે તમે જાઓ તો કામ પણ સંતોષકારક થાય. ભાવ પ્રેમ ભક્તિ આ સ્વભાવ યાદ કરતા હજી પણ આપણે યાદ કરીએ છીએ. ભક્ત શ્રી ચંદુભાઈને પણ સાહેબે યાદ કર્યા. આ પરિવાર ભૂરાદાદાનો પરિવાર અહીંયા અને આ લોઢણ કબીર ટેકરી એવું નામ પણ આપેલું છે. આ પૂરું ગામ ભક્ત સજ્જનોની યાદીમાં લોઢણ એમ કે તો કઈ તો કબીર ટેકરી. એટલે આ કાર્યક્રમ સંત સેવા ગુરુ સેવા નો કાર્યક્રમ રાખી પુરુષાર્થ પરમાર્થ જીવનમાં કાયમના માટે કશું રહ્યું નથી ને કશું રહેવાનું નથી એમ કહીએ છીએ. પણ આ સંસારમાં કબીર સાહેબની સાખી છે કે જો તું આયા જગત में जग हसे तुम रोई, अब करनी ऐसी कर चलो तुम हसे जग रोई. સંસારની અંદર આપણે જન્મ લઈએ છીએ ત્યારે રડતા રડતા જન્મ લઈએ છીએ, પણ ઘરના લોકો ખુશીઓ બાટે છે કે અમારે ઘરે દીકરીનો જન્મ થયો, અમારે ઘરે દીકરાનો જન્મ થયો, તો ખુશી આનંદ માણે છે. પણ જ્યારે જીવે છે માણસ એટલે હસતા રડતા રડતા જન્મ લે છે અને શરીર છૂટે તે પણ મોટા ભાગના વ્યક્તિઓ રડતા રડતા શરીર છોડે છે. પણ જીવન ગુજર એવું બનાવે, અબ કરની એસી કર ચલો તુમ હસે જગ રોઈ. સારો ભાવ પ્રેમ ભક્તિ સત્કર્મ
એવું જીવન જીવે ત્યારે પોતે હસતા હસતા જાય કે મારે જે કરવાનું આ સંસારમાં, જે મેળવવાનું, જે ભક્તિ કરવાની, પ્રાપ્ત કરવાનું, આ બધું કરી લીધું. એટલે શાંત રીતે આ જીવન મારું યાપન થાય અને યાદ કરે જગ હસે તુમ રોય, અબ કરની એસી કર ચલો તુમ હસે જગ રોય. જગત રડે એટલે જગત યાદ કરે કે અમુક વ્યક્તિ, હજી અહીંયા લોઢન એમ કહીએ તો ભૂરા દાદાને યાદ કરીએ, કેસા દાદાને યાદ કરીએ અને આપણા ભક્તશ્રી શું નામ ધુરસિંહભાઈ એમને યાદ કરીએ ત્યારે કે અહીંયા આ ભક્ત સજ્જનો સુંદર માહોલ, સત્સંગ, સેવાભાવી વ્યક્તિત્વ વાળા વ્યક્તિઓનું ગામ છે. એટલે યાદ કરવામાં આવે છે. એટલે કરની એસી કર ચલો. તો માણસ કરણી એવી, સ્વભાવ એવો, પ્રેમ એવો, ભાવ એવો બનાવે તો લોકો યાદ કરે. મોટા ભાગની જિંદગી 3 તબક્કામાં વ્યતીત થાય છે, સ્વભાવ, અભાવ ને પ્રભાવમાં. જો માણસ સ્વભાવ સારો રાખે તો અભાવ રહે નહીં. સ્વભાવ એટલે બોલવા ચાલવાનું, ઉઠવા બેસવાનું, ખાવા પીવાનું, વ્યવહારમાં તમામમાં જીવન યાપન ખૂબ સુંદર બનાવે તો એ સ્વભાવ સારો રહે તો જીવનમાં અભાવ રહે નહીં અને પ્રભાવ પણ સારો બને. તો આ સંસારની અંદર સારો સ્વભાવ, સારો પ્રભાવ, વ્યક્તિત્વ સારું બનાવી આ સંસારમાંથી જઈએ, નિર્વ્યસની જીવન, પ્રેમ ભાવ, ભક્તિ, સંપથી આ જીવન યાપન થાય તો ખરેખર આ જીવન સુખદ બને. આજે એવા જ ભક્તરાજ જયંતિભાઈ હળી મળીને પ્રેમ ભાવથી આ સંસારમાંથી વિદાય લીધી. આ પરિવારને ખૂબ સારા સંસ્કારનું સિંચન કર્યું. પહેલા ભૂરા દાદાએ આ પરિવારનું સિંચન કર્યું, પછી આપણા જયંતિભાઈ, ચંદુભાઈ, વર્તમાનમાં પ્રવીણભાઈ પણ આવો જ પ્રેમ અને ભાવ કુટુંબ પરિવારમાં કાયમના માટે બની રહે એવી શુભકામના પાઠવી ભક્તશ્રી જયંતિભાઈને મારા તરફથી હૃદયથી પુષ્પ શ્રદ્ધાંજલિ અર્પણ કરી મારી વાણીને વિરામ આપું.